ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે આંગણવાડીના બાળકોની ચોકલેટ અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના જન્મદિવસ નિમિત્તે ઓબીસી મોરચાના મનીષ નાયક દ્વારા આંગણવાડીના બાળકોને ચોકલેટ અને સ્ટેશનરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ઓબીસી મોરચાના મનીષ નાયક તથા તેમના ધર્મપત્ની અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જય શ્રી રામ। આજે અમારા સમાજના યશસ્વી એવા શ્રી મયંકભાઈ નાયક, રાજ્યસભાના સાંસદ અને ઓબીસી મોરચાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા શ્રી મયંકભાઈના જન્મદિવસની શુભકામનાઓ હું પાઠવું છું। મયંકભાઈને શ્રી સોમનાથ દાદા સારું દીર્ઘાયુષ્ય આવે અને આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવું હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। અને આજે ગોકુલનગર આંગણવાડી કેન્દ્રમાં બાળકોને સ્ટેશનરી વિતરણનો કાર્યક્રમ હતો, સાથે સાથે ચોકલેટોનું આપ્યું અને બાળકોએ ખૂબ બધા મયંકભાઈને સારું દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે। જય શ્રી રામ, ભારત માતા કી જય। આજ રોજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ અને અમારા માર્ગદર્શક એવા શ્રી મયંકભાઈ નાયકજીનો જન્મદિવસ હોય એ જન્મદિવસ નિમિત્તે ઓબીસી મોરચા શહેર કારોબારી સભ્ય શ્રી મનીષભાઈ નાયક દ્વારા ગોત્રી વિસ્તારમાં ગોકુલનગરની શાળામાં નાના બાળકોને સ્કૂલની સ્ટેશનરી તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે બાળકોને સાથે રહી અને પ્રમુખશ્રીને દીર્ઘાયુ મળે, તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી।